ત્રિકોણમિતિય વિધેયમાં વિદ્યાર્થી ઉમ્મીદ કરું છું તમે સૂત્રોનું જે લિસ્ટ આપ્યું છે મેં પેલા 5 સમૂહ વાળું એને તમે રોજ લખ્યું હશે સવાર સાંજ એકવાર જોઈને અને એકવાર જોવા વગર. યસ વિદ્યાર્થીઓ, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાયના જે બાકી રહેલા પ્રશ્નો અને થોડા ઉદાહરણ છે એ આ ટોપિકમાં. ઉદાહરણ નંબર 15 પાંચમું તમારું તે આપણે જોઈ લઈએ. cos π/4 + x π/4 - x √2 cos x લાવવા કહે છે. બહુ ઈઝી છે વિદ્યાર્થીઓ. ડાબી બાજુ છે આપણું cos π/4 + x અને cos π/4 - x. આ એક ઉદાહરણ તો લઈ ગયું છે બાય મિસ્ટેક એટલે કરાઈ ગયું. હવે વિદ્યાર્થીઓ cos x + y નું સૂત્ર cos π/4 cos x minus sin π/4 sin x. તે જ રીતે અહીં cos π/4 cos x વત્તા અહીં જો પ્લસ હોય તો ઓછા આવે ને કે ને ઓછા હોય તો વત્તા આવે sin π/4 sin x. હવે વિદ્યાર્થી આ 45 નું મૂલ્ય તમને ખ્યાલ છે 1/√2 cos x આ બી એવું જ 1/√2 sin x. સેમ આગળ વધીએ 1/√2 cos x અને અહીંયા 1/√2 sin x. તમે જોઈ શકો છો તમે આને અને આને કટ કરી નાખશો અને બાકી રહી ગયા બે વખત વિદ્યાર્થી મિત્રો 1/√2 cos x આવશે. આવી ગયો સર આ ટૂલને આપણે લખી શકીએ √2 * √2 કારણ કે √2 * √2 શું થાય √2 તો થાય આ કેન્સલ એટલે √2 cos x વિદ્યાર્થીઓ આ મારી જમણી બાજુ આવશે જે આ પ્રશ્નનો ઉત્તર આપણે બહુ સરળતાથી પૂર્ણ કર્યું. હવે આગળ વધીએ છીએ ઉદાહરણ નંબર 16 તરફ. 16 એવું જ કીધું છે કે સાબિત કરો કે cos of 7x વત્તા 5x ભાગ્યા sin 7x sin 5x અને ઉત્તર લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો ફક્ત cot x. યસ અહીંયા તમારે પેલું ટેબલ તમને દર્શાવી દઉં મેં તેનો ઉલ્લેખ કરશું આપણે ડાબી બાજુમાં cos 7x plus cos 5x ભાગ્યા sin 7x ઓછા sin 5x. યસ વિદ્યાર્થી મિત્રો c plus c c minus c s plus s minus s બધું બતાવ્યું છે તમને મેં s plus s 2sc s minus s 2cs 2cc અને minus 2ss. એનો ઉપયોગ કરીએ આપણે પેલું c plus c એટલે 2 cos cos ભાગ્યા રેશિયો લખવાના બંને ખૂણાનો સરવાળો એટલે 7x plus 5x ત્યારબાદ 7x minus 5x અહીંયા પણ એવું છે x minus s શું બનશે s minus s 2cs. યસ વિદ્યાર્થીઓ આ સૂત્ર તમારે ગમે એમ કરીને મોડે રાખવાનું છે આવતા વર્ષેથી બહુ જગ્યાએ કામ આવશે તમને. 7x plus 5x અહીંયા બી એવું 7x minus 5x જે મળશે cos 6x cos કારણ કે આ 12 ભાગ્યા 2 અહીંયા એવું મળવાનું છે cos 6x અને અહીંયા sin. વિદ્યાર્થી આ બે ખૂણા સેમ છે જો 7 - 5 2 ભાગ્યા 2 એટલે x અહીંયા બી એવું 2 ભાગ્યા 2 એટલે x આ કેન્સલ અને ફક્ત cos x ભાગ્યા sin x એ શું કહેશે cot x જે છે મારા માટે ઓન્લી એન્ડ ઓન્લી શું જમણી બાજુ. કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઉદાહરણ 17. બહુ મજાના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી જશે સમજવામાં અને આપણે આ ટોપિકના સમાજે વિદ્યાર્થી મિત્રો જોવાના છે જે આ ઉદાહરણ નંબર નેક્સ્ટ આવે છે 17. સાબિત કરો કે sin 5x ઓછા 2 into sin 3x વત્તા sin x ભાગ્યા cos 5x ઓછા cos x અને ઉત્તર લાવવાનો છે tan x. યસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષા લક્ષી IMP છે. પરીક્ષામાં પૂછાયો તેવો પ્રશ્ન છે sin 5x minus 2 sin 3x plus sin x ભાગ્યા cos 5x minus cos x. અહીંયા પણ સ્ટાર્ટિંગ માં રીતે જ કરાવીશ. સૌથી મોટો ખૂણો
સાથે સૌથી નાનો ખૂણો લઈ લેવાનો. આ એ તો સૌથી મોટો ખૂણો અને આ સિંગલ નાનો ખૂણો છે એટલે આપણે ડાબી બાજુ આ જ રીતે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. મોટો ખૂણો એની સાથે સૌથી નાનો ખૂણો અને બાકીના પદોને 2 sin 3x એમ લખી દઈશ ભાગ્યા આ છે cos 5x - cos x. હવે વિદ્યાર્થી રીડિંગ કરશો s s. યસ, શું આવશે s s? આવ્યું 2sc એટલે 2 sin cos. આવું આવશે વિદ્યાર્થીઓ ભાગ્યા બેસે. હવે એકવાર આપણે પ્લસ કરી દઈએ 5x + x. બાદબાકી કરનારશું -x. આ સેમ જ રહેવા દેશું 2 sin 3x. હવે અહીં રીડિંગ કરશું c - c. વિદ્યાર્થીઓ c - c શું થાય? -2ss. એટલે -2 sin લખી દઈશું ભાગ્યા બેસે. આ જ રીતે એકવાર સરવાળો કરીએ, એકવાર બાદબાકી કરીએ. તમે જોઈ શકો છો તમને અહીંથી એક કોમન મળવાનું છે વિદ્યાર્થીઓ sin 5 ને 6 ભાગ્યા 2 એટલે 3x. પેલું 4 ભાગ્યા 2 એટલે 2x. આ છે sin 3x અને અંતિમ ભાગ્યા અહીં એવું છે -2 sin 5 ને 6 ભાગ્યા 2 એટલે 3 ગુણ્યા sin 4 ભાગ્યા 2 એટલે 2x. હવે વિદ્યાર્થી તમે આની સાથે અહીંયા કોમન ડાયરેક્ટ બહાર લઈ શકશો એટલે ટોટલ કેટલું નીકળવાનું 2 sin 3x કોમન ફક્ત રહેશે cos 2x - 1 અને આ જેવું છે તેવું છે. યસ વિદ્યાર્થીઓ તમે આને 2 ગુણ ઉડાઈ શકશો, sin 3x થી ઉડાઈ શકશો અને માઈનસ આને આપી દઈએ જે મળશે 1 - cos 2x ભાગ્યા sin 3x. ને ત્યારબાદ અહીંથી તમને આગળનું સ્ટેપ મળશે જે આપણે પાછું ગ્રુપ લખેલું ને 1 - cos 2x. આ સૂત્ર છે વિદ્યાર્થીઓ કેટલું 2 sin square x અને આ પણ સૂત્ર છે આપણું પહેલું ગ્રુપ એટલે 5 ગ્રુપ લખાવ્યા છે 2 sin x cos x. આ કેન્સલ ઈવન આપણે કેન્સલ ફક્ત વિદ્યાર્થીઓ મળશે sin x ભાગ્યા cos x જે રહેશે કેટલું યસ ઓન્લી 10x. જે આ જમણી બાજુ વિદ્યાર્થીઓ તમને અહીંયા બતાવશે. યસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ સ્વાધ્યાયને ઉદાહરણ અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક પર નથી જતા. આપણે આ જ ટોપિકને લગતા પ્રશ્નો જે સ્વાધ્યાય કરવામાં છે તે હું તમને સમજાવવાનો છું. યસ વિદ્યાર્થીઓ નેક્સ્ટ સ્વાધ્યાય જે બાકી રહ્યું આપણું 3.4 અને 3.5 એ મેં તમને પછી કરાવું છું. પણ હવે આપણે આને લગતા સમૂહ છે જે સ્વાધ્યાય 3 માં છે તે હું લઉં છું. ઓકે અને સ્વાધ્યાય 3 ને લગતા પ્રશ્નો હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તે આ ટોપિકના સેમ છે. ત્યારબાદ આપણે જે બે સ્વાધ્યાય બાકી રહ્યા છે એના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ક્લિયર? ચલો સ્વાધ્યાય 3 ક્વેશ્ચન ફર્સ્ટ સાબિત કરો કે 2 cos 5/30 cos 9/30 વત્તા cos 3/30 અને વત્તા cos 5/30 સાબિત કરવા કે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0. બહુ સરળ છે. પહેલા આપણે કહીએ ગુણાકાર નિયમ માટેનો અભ્યાસ ચાલુ કરશું. ડાબી બાજુ 2 cos 9/30 5/30 અહીંયા પણ કોશિશ જ રાખવાની સૌથી પહેલા મોટો ખૂણો સાથે નાનો ખૂણો આ સેમ રહેશે. વિદ્યાર્થીઓને કશું નથી કર્યું ખાલી આ બેને સાથે લખ્યું છે એમાં મોટું પહેલા લખ્યું છે નાનું ને પછી લખ્યું છે. હવે રેડી કરશું 2cc શું થાય 2cc c + c માંથી બને એટલે અહીં તમારે cos + cos વિદ્યાર્થી મિત્રો લખવું પડશે. યસ ભાગ્યા ની આવશે ને કારણ કે આપણે ગુણાકાર તરફ નથી જતા ગુણાકારમાંથી સરવાળા તરફ જતા છે અને અહીંયા સેમ જ છે cos 3/30 અને cos 5/30 આવી રીતે વિદ્યાર્થી તમને બતાવશે. એકવાર સરવાળો થશે આ બંનેનો યસ 9/30 + 5/30 અને
દેવાનો તમે ઉકેલ બહુ સરળતાથી જોઈ શકશો. આ આવશે 10 pi by 13, સેમ અહીંયા 8 pi by 13, અને અહીંયા તમે એમ બનાવવા દેશો. અહીંથી તમને વિદ્યાર્થીઓ ઉત્તર આવી જવાનો 0, કારણ કે આ બે મોટા ખૂણા છે, પેલા નાના ખૂણા છે, એટલે મોટા ખૂણાને મેં નાના ખૂણામાં પરિવર્તિત કરીશ આવી રીતે. તો pi by 13 અહીં જોજો મારે બનાવવાનું છે 13, એટલે અહીં હું 13 લખી દઉં. તો અહીંયા 13 pi ઓછા 3 pi લખું તો થઈ ગયું 10 pi. 13 ઓછા 3 થઈ જશે ને 10. તેવી જ રીતે અહીંયા 13 ઓછા કેટલા લખું તો 8 બને 5 pi. લસા લઈ લો 13 ઓછા 5 આવી ગયું ને 8. યસ, અને આને સેમ જ લખી દઈએ આપણે 3 pi by 13, અને આને પણ સેમ લખી દઈએ આપણે 5 pi by 13. હવે વિદ્યાર્થીઓ તમારે અહીંયા નાનકડી આકૃતિ જોવાની છે. pi માઈનસ અહીંયા pi હોય, માઈનસ એટલે ઘડિયાળની દિશામાં ફરશું, એટલે આટલેથી ઘડિયાળની દિશા ફેરવું આમ કા જશે બીજું ચરણ ઓલ s t c y. અને બીજું ચરણમાં cos વિધેય શું નીકળે ઋણ. આપણે ઓલ s t c y શીખ્યા છે તેના પ્રોપર મૂલ્યો એ જ મૂલ્ય વિદ્યાર્થીઓ અહીંયા એટેચ કરી આપું છું. એટલે આવી રીતે આવશે સેમ જ. એટલે આ મૂલ્ય આવવાનું ઋણ cos 3 pi by 13, સેમ આ પણ ઋણ આવશે 5 pi by 13. અને વિદ્યાર્થી આજે કરો લઈ ગયા એ તો mn છે. કેટલા cos 3 pi by 13 અને cos 5 by 13. તમે જોઈ શકો છો આ બંને વિધેય કટ થઈ જશે. ફક્ત આવશે કેટલું 0, જે આપણો આ વિદ્યાર્થીઓ જમણી બાજુ બતાવશે. એકદમ સરળ અને સહજ રીતે આપણે એ ખાલી શીખા 2cc. ચલો ત્યારબાદ આગળ વધું છું. પ્રશ્ન 2, sin 3x વત્તા sin x ગુણ્યા sin વત્તા cos 3x ઓછા cos x ગુણ્યા cos x, અને લાવવા દે છે તમને ફક્ત આન્સર કેટલો 0. એકદમ ઈઝી છે. આ પણ વિદ્યાર્થીઓ આ સ્વાધ્યાય લેવાનું કારણ એક જ, તમે જે સૂત્ર શીખ્યા છે 3.3 માં તેને લગતા જ પ્રશ્નો છે, એટલે તમને પિકઅપ મળે એટલા માટે મેં લીધું છે. ઓકે, ચલો ડાબી બાજુ sin 3x સાથે sin x ગુણ્યા sin n રહેશે. સિમિલરલી આમાં બી તમે જોશો cos 3x ઓછા cos x, આ cos x n રહેશે. વિદ્યાર્થીઓ આનું સૂત્ર આપણે લખવાનું છે જે તમને આવડતું જ છે. યસ, કેટલું આવડે sin નું સૂત્ર? sin 3x નું 3 sin x minus 4 sin cube x, અથવા તમે s plus s રીડિંગ કરી શકો. s plus s રીડિંગ કરશો તો બી ચાલશે. ચલો આપણે s plus s રીડિંગ કરીએ. શું આવશે s plus s? 2sc થઈ ગયું. તેવું નહીં રીડિંગ કરી c minus c કેટલું minus 2ss. એટલે આ ઓપરેટિંગ અને આ ઓપરેટિંગ થી મને આનો ઉત્તર એકદમ સરળતાથી મળી જશે. જો s plus s કીધું આપણે 2sc, આ રીતે ભાગ્યા 2 નિયમ પ્રમાણે બંને ખૂણાનો સરવાળો એટલે 3x x ગુણ્યા 3x x. અને આ જે સાઈન છે આઉટસાઇડ એ તો છે જ, એને તમે કશું કર્યું જ નથી. તેવું જોઈએ c c લગાડી દઈશું. શું થશે c c -2ss. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું -2ss આ રીતે. અને આ જે પદ છે એ તો સેમ જ રહેશે cos x, એને તમે કશું કર્યું જ નથી. આ આવશે તમારું 3x x ભાગ્યા 2 અને 3x x ભાગ્યા 2. અને હવે આનો ઉત્તર આગળ લઈ જઈશું તો તમને મળશે અહીંયા 2 sin વિદ્યાર્થીઓ 4 ભાગ્યા 2 એટલે 2 ગુણ્યા cos 3x x એટલે 2x ભાગ્યા 2 એટલે x. અને પેલું sin તો છે આ વિદ્યાર્થી તમને એક પદ મળ્યું એ જ પ્રમાણે માઈનસ 2 sin આવશે 4 ભાગ્યા 2 એટલે 2x sin x ગુણ્યા cos x. તમે જોઈ શકો આ બંને પદ સેમ છે 2 sin 2x sin x cos x. હા, આ બંને કટિંગ થઈ જશે.
ફક્ત આવશે તમારો ઉત્તર કેટલો 0 છે વિદ્યાર્થીઓ અહીં એકદમ સરળતાથી આ સોલ્યુશન આવી ગયું મેં કશું નથી કર્યું s s રીડિંગ કર્યું છે અને c c રીડિંગ કર્યું છે અને એ જ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 તો ત્રીજો પ્રશ્ન બી બહુ સરસ મજાનો છે વિદ્યાર્થીઓ તમને મજા આવશે ઉમ્મીદ કરું છું સાબિત કરો કે cos x cos y નો વર્ગ વત્તા સેકન્ડ છે sin x sin y નો વર્ગ અને લાવવાનો છે ઉત્તર 4 ટાઈમ cos સ્ક્વેર x y યસ વિદ્યાર્થીઓ આમાં પણ આપણે એ જ નિયમનો ઉલ્લેખ કરશું c c યસ એકવાર ટેબલ પાછું લખી દઈએ તમને રિવિઝન થાય s s s c c આ ચાર ઘટકોનું કોષ્ટક યાદ રાખી દેવાનું s આવશે 2sc s 2cs 2cc અને -2ss c એનો ઉલ્લેખ અહીંયા થશે c એટલે આનો ઉલ્લેખ થવાનો અને s s એટલે આનો ઉલ્લેખ અહીં થશે બાકી તો બહુ ઈઝી છે ચાલો ડાબી બાજુ c વત્તા s s વિદ્યાર્થીઓ આવી રીતે તમે આનો ઉકેલ લાવી શકો ચાલો c શું કીધું 2cc આવી રીતે ભાગ્યા 2 શોર્ટ મેસેજ અને વિદ્યાર્થી જે સ્ક્વેર છે ને એ તો તમારે મૂકી જ દેવાનું છે આ રીતે પૂર્ણ વર્ગમાં એટલે અહીંયા આવશે ફક્ત x y અહીંયા આવશે x y તે જ રીતે બીજી બાજુ x s શું આવશે s s 2cs અને અહીં પૂર્ણ વર્ગ તો છે જ બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બંનેની બાદબાકી ભાગ્યા 2 વિદ્યાર્થીઓ આમાંથી તમે કોમન લઈ શકો 2 નો વર્ગ કેટલો 4 કોમન બીજી એક પર કોમન દેખાય છે cos સ્ક્વેર x y ફક્ત તમને મળશે cos સ્ક્વેર x y અને sin સ્ક્વેર x y વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને પદ મળશે અને આ શું છે એ તો 1 છે નિત્ય સમ આને તમે નિત્ય સમ પરથી 1 કહી શકો એટલે આપણો પૂર્ણ આન્સર મળ્યો 4 cos સ્ક્વેર x y 2 ગુણ્યા 1 અને આ તો છે આપણી જમણી બાજુ 4 ટાઈમ cos સ્ક્વેર x y 2 જે આપણો આ પ્રશ્નનો એકદમ સરળતાથી ઉત્તર વિદ્યાર્થીઓ આવી ગયો ચાલો ત્યારબાદ આગળ વધું છું ચોથો પ્રશ્ન આ બી આ જ પેટર્નમાં છે એકદમ સરળ અને સહજ તમે સમજી ગયા હશો પ્રશ્ન 4 સાબિત કરો કે આ જ રીતનો પ્રશ્ન છે સરસ મજાનો cos x cos y નો વર્ગ વત્તા sin x sin y નો વર્ગ અને આન્સર આવવા કે છે 4 ટાઈમ sin સ્ક્વેર x y इस વિદ્યાર્થીઓ અને બી આ જ નિયમથી આપણે આ જ ટેબલનો ઉપયોગ કરશું એકવાર આ ટેબલ પાછું લખી દઈએ તમને પ્રેક્ટિસ માટે તમે પણ લખજો નોટબુકમાં s s 2sc s s 2cs c c 2cc અને c c -2ss આ રીતે વિદ્યાર્થીઓ ઉલ્લેખ કરીએ તો બહુ મજાનો સમસ્યા આવી આ રીતે લઈ જશું ડાબી બાજુ cos x cos y નો વર્ગ વત્તા sin x sin y નો વર્ગ ચાલો c c એટલે આનો ઉપયોગ થશે વિદ્યાર્થીઓ અને x s એટલે આનો ઉપયોગ થશે એકદમ સરળ છે c c કીધું કેટલું -2ss આ રીતે વિદ્યાર્થીઓ જશે આખાનો વર્ગ એકવાર ને પ્લસ ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 તો કરી જ દેવાનું
ડાબાથી જમણા જાવ એટલે હા જમણી સાઈડ થી ડાબી બાજુ આવો તો ભાગ્યા 2 નહીં કરવાનું તે જ રીતે અહીંયા s s 2cs આવી વિદ્યાર્થી આ રીતે તમે આનો બી ઉલ્લેખ કરશો તો બહુ સરળતાથી તમે લાવી કાઢશો આન્સર x y/2 અને x y/2 આખાનો ગુણનો વિદ્યાર્થી અહીંયા તમારું ધ્યાન દોરું તો આ માઈનસ નો વર્ગ એ તો કોસેક થાય 2 નો વર્ગ અને 2 નો વર્ગ કોમન નીકળશે એટલે ફક્ત તમારું 4 કોમન નીકળ્યું ત્યારબાદ આ બી તો કોમન નીકળશે જે આન્સર આવવાનો છે જો sin2 x y/2 યસ તો શું રહી જશે આ રહી જશે તમારું sin2 x y/2 વત્તા cos2 x y/2 તમે જોઈ શકો છો આ પદ અને આ પદ મેં વિદ્યાર્થીઓ કોમન ઉચકી લીધું છે જે રહી જશે અને આ તો તમને ખ્યાલ જ છે શું છે એક નિત્ય સમ છે જેનો આન્સર 1 રહેશે એટલે 4 sin2 x y/2 ગુણ્યા 1 આ ઉત્તર રહેશે વિદ્યાર્થીઓ તમારા માટે જમણી બાજુ જે આ પ્રશ્નને આપણે એકદમ સરળતાથી અને હેપીલી અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ આગળ વધીશું ક્વેશ્ચન નંબર 5 પણ સરસ મજાનો છે આ રીતે વિદ્યાર્થી આપણે જશું આગળ બહુ મજાનો પ્રશ્ન છે sin x plus sin 3x sin 5x વત્તા sin 7x અને ઉત્તર લાવવા કે છે 4 ટાઈમ cos x cos 2x ગુણ્યા sin 4x યસ વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે સૌથી પહેલા સૌથી મોટો ખૂણો એની સાથે સૌથી નાનો ખૂણો સેટ કરવાનો આઈ લો સૌથી મોટો ખૂણો એની સાથે સૌથી નાનો ખૂણો ને ગણતરી આપણે ચાલુ કરી રાખીએ તમે તરત જ એન્ડિંગ પર પહોંચી જશો જો વિદ્યાર્થીઓ ડાબી બાજુ સૌથી મોટો ખૂણો છે sin 7x સૌથી નાનો ખૂણો વિદ્યાર્થી બીજો ખૂણો લે તો બી ચાલે પણ આ બેસ્ટ વે સૌથી મોટા ખૂણા સાથે સૌથી નાનો ખૂણો તે જ રીતે અહીંયા બાકી રહી ગયા એમાં sin 5x sin 3x આવી રીતે જોઈશું તો હવે આ જ છે s આઈ s કેટલું છે 2sc એટલે 2 sin cos ભાગ્યા 2 sin એકવાર એડ કરીએ તો sin x x એકવાર બાદબાકી કરીએ તો sin x 7x x એવું જ s પાછું 2sc તો અહીંયા 2 sin cos આ જ રીતે ભાગ્યા 2 વિદ્યાર્થીઓ તમે આની જ કરી શકો એટલે અહીંયા આવશે તમારું 5x 3x અને આ રહેશે 5x 3x તમે જોઈ શકો એક નાનું પદ કોમન નીકળવાનું છે 2 sin 7 ને 8 ભાગ્યા 2 એટલે 4 અહીંયા 6 ભાગ્યા 2 એટલે 3 સેમ અહીંયા 2 sin 5 ને તો 8 8 ભાગ્યા 2 એટલે 4 અને અહીંયા આવશે કેટલું 2x ભાગ્યા 2 એટલે x કરેક્ટ ને 5 ઓછા 3 2 ભાગ્યા 2 હવે તમે જો શું કોમન નીકળે છે બંનેમાંથી 2 sin 4 બંનેમાંથી કોમન આપણે ઉચકી લઈએ એટલે 2 sin 4x એ વિદ્યાર્થી મિત્રો અને આ રહેશે cos 3x cos x એને પાછો એકવાર આ લગાવી દઈએ c c જે રહેશે કેટલું 2cc આ બેની વાત કરું છું એટલે 2 sin 4x સેમ વિદ્યાર્થીઓ અને અહીંયા આગળ ચાલશે તો c c 2 cos ભાગ્યા 2 તો સેમ જવાનું છે નિયમ પ્રમાણે 3x x એક વખત એડિશન અને 3x x એક વખત સબટ્રેક્શન એટલે ટોટલ મળવાનું બે ની આ બે ને આ બે 4 sin 4x ત્યારબાદ cos 2x અને અહીંયા cos x તમે જોઈ શકો આ ઉત્તર તમારો આવી ગયો વિદ્યાર્થી ફક્ત ખાલી રીઅરેન્જ કરી નાખીએ
જે લોકો માંગ્યો છે પહેલું 4 પછી cos x પછી cos 2x અને sin 4x જે મારા માટે જમણી બાજુ છે પણ વિદ્યાર્થીઓ આ ટેબલ તમારે અંદર લખવાનું જેથી કરીને તમને એનું સોલ્યુશન એકદમ સરળતાથી મળી જાય અને તમે ઈઝીલી સમજી શકો. નેક્સ્ટ પ્રશ્ન 6 જે પણ એક આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે જોશું ક્વેશ્ચન 6 સ્ટાર્ટ કરતા પહેલા લખી દીધું અને આઈએમપી ના વિષયમાં sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x ભાગ્યા cos 7x plus cos 5x વત્તા cos 9x plus cos 3x અને ઉત્તર લાવવા કહે છે tan 6x. વિદ્યાર્થી આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે એટલા માટે મેં તમને આઈએમપી ના વિષયમાં ટિક કરવા માટે કીધો છે. ગણતરી બહુ સિમ્પલ છે. ચાલો એકવાર ટેબલ લખી લઈએ આપણે. એકવાર પાછું રિવાઇઝ થઈ ગઈ તમને s s s s c c c c મોટે ભાગના બધા દાખલામાં તમારે લખી જ લેવાનું 2sc 2cs 2cc અને -2ss આની ગણતરી મેં તમને આગળ કરાવી જ છે. ચાલો હવે જોઈ લઈએ સૌથી મોટો ખૂણો સાથે સૌથી નાનો ખૂણો બરાબર સેટ થયેલો છે કે નહીં? તો હા થયેલો છે. ચાલો ચાલુ કરીએ. આપણે ડાબી બાજુથી શરૂઆત કરશું. sin 7x sin 5x જે લોકો આઈપી છે તે જ મૂલ્ય અમે મૂકી દીધી છે sin 9x સાથે sin 3x ભાગ્યા cos 7x cos 5x અને વત્તા cos 9x cos 3x. હવે વિદ્યાર્થીઓ s s આઈ 2sc એટલે એ લાગશે 2 sin cos ભાગ્યા બે તો છે જ નિયમ પ્રમાણે એકવાર સરવાળો એકવાર બાદબાકી. આ ફિક્શન છે વિદ્યાર્થીઓ ઓકે કારણ કે આ નિયમ જ એવું કહે છે આની જે થિયરી આપણે જોઈ લીધી તેમાં અહીં s s 2 sin cos આ રીતે વિદ્યાર્થી ભાગ્યા બે અને -x 3x સિમિલરલી -x 3x આમાં પણ એવી રીતે જઈશું વિદ્યાર્થીઓ c c 2cc ભાગ્યા બે તો સેમ જવાબ છે આપણે આ જ રીતે એટલે એ લાગશે 7x 5x બાદબાકી કરીએ તો 7x 5x તેવું જઈએ c c 2cc જેમાં આવશે 9x 3x ભાગ્યા 2 અને અહીંયા -3x ભાગ્યા 2 આ હવે તમે વિદ્યાર્થીઓ ભાગાકાર કરીને એક સાદી ગણતરી લઈ આવો એટલે 2 sin 7 ને 5 ભાગ્યા 2 એટલે 6 2 ભાગ્યા 2 એટલે 1 આવશે 2 sin 9 ભાગ્યા 2 એટલે 6 પેલા 6 ભાગ્યા 2 એટલે 3 આવું કંઈક આવવાનું એટલે એ જ તમારો આન્સર લઈ આવશે. જો આમાં બી એવું છે 2 cos 12 ભાગ્યા 2 એટલે 6 પેલું x તેવું જઈએ 9 ને 12 ભાગ્યા 2 એટલે 6 પેલું 6 એટલે 3 બચશે. હવે વિદ્યાર્થી તમારે કોમન ઉચકી લેવા પડે આ આમાંથી આ 2 cos 6x 2 cos 6x એટલે 2 sin 6x કોમન બાકી રહે જશે cos x cos 3x. તે જ રીતે વિદ્યાર્થીઓ અહીંયા બી એવું છે 2 cos 6x કોમન બાકી રહેશે ઓન્લી cos x cos 3x. હવે તમે જોઈ લો તમારો ઉત્તર આવી ગયો આ કેન્સલ ઈવન આ પણ કેન્સલ ફક્ત મળશે વિદ્યાર્થી મિત્રો sin 6x ભાગ્યા cos 6x અને ઉમ્મીદ કરું છું તમને ખ્યાલ જ છે એ આવી કેટલું યસ tan 6x જેને વિદ્યાર્થી મિત્રો મેં અહીં જમણી બાજુ કહી શકું અને જે આપણે આ પ્રશ્નનું ઉત્તર એકદમ સરળતાથી વિદ્યાર્થી મિત્રો લઈ આવ્યા. યસ ઉમ્મીદ કરું છું તમને સમજ પડે છે અને આ પ્રમાણેનો નેક્સ્ટ સમ લઈએ 7મો યાદ પેટર્નમાં છે
સિમિલરલી સાબિત કરો કે પણ આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન. ક્વેશ્ચન 7 સાબિત કરો કે sin x 3x વત્તા sin 2x ઓછા sin x નો ઉત્તર લાવવાનો છે 4 sin x cos x by 2 અને cos 3x by 2. એકદમ ટૂંકો સમજે એટલે આની સાથે આપણે એક ખૂણો કરી શકીશું. વિદ્યાર્થીઓ ડાબી બાજુમાં સૌપ્રથમ શું કરશું? સૌથી મોટો ખૂણો સાથે સૌથી નાનો ખૂણો એટલે sin 3x સાથે sin x લઈ લઈશું અને આને આપણે sin લેવાનું છે. પ્રક્રિયામાં આ જ રહેશે s s આ વિદ્યાર્થીઓ લાગશે આનું sin sin શું થાય 2cs 2 cos sin ભાગ્યા રહેશે અને બાકીમાં રહેશે 3x x અહીંયા x x અને આ તો સેમ જ રહેશે જેમ છે તેમ જ. હવે વિદ્યાર્થીઓ ટોટલ આવશે 4 ભાગ્યા 2 એટલે 2 cos 2x અહીંયા 3x x 2x ભાગ્યા x એટલે only x અને sin 2x એટલે તમે એને ગણવાનું. હવે તમે ચેક કરો કે કોમન દેખાય તો ના પણ એક્ચ્યુઅલી છે કોમન. આનું તમે સૂત્ર લખો તો વિદ્યાર્થીઓનું સૂત્ર તમારે લખવું પડશે તો તમને કોમન દેખાશે. સૂત્ર છે 2 sin x cos x. યસ આ આપણે હવે કોમન લઈ શકીએ 2 બંનેમાંથી sin x બંનેમાંથી આવી ગયો આન્સર લખજો એટલે 2 sin x કોમન. વિદ્યાર્થીઓ બાકી રહેશે cos 2x cos x જેને નજર આગળ સોલ્વ કરીશું આ બે c c યસ 2 sin x સેમ શું આવશે c c 2c c ને ભાગ્યા બે જેમ છે મૂળ તેમ લખી દઈએ એટલે આવશે 2x x અહીંયા 2x x એટલે ફાઇનલ આવશે તમારો 4 વખત sin x જો આવી ગયો છે અને આ બે એ પણ આવી ગયા છે. અહીંયા આવશે cos 3x 2 ગુણ્યા અહીંયા આવશે cos x 2 અને આને તમે વિદ્યાર્થી મિત્રો જમણીમાં મૂકી શકો અને આ રીતે તમે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન 7 પણ એકદમ હેપીલી ઈઝીલી વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરી શકીએ. યસ ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળના પ્રશ્નો 8 9 અને 10 આપણે એ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પાર્ટમાં સમજશું. અહીંયા 5 વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરું છું. આગળનો અભ્યાસ આપણે આગળના સ્ટડી વિદ્યાર્થીઓ નેક્સ્ટ પાર્ટમાં કરીશું અને 2 સ્વાધ્યાય જે બાકી રહ્યા એ પણ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય સી યુ.